વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ભારતના પૂર્વીય વિસ્તાર તરફ વધીએ છીએ અને પૂર્વીય ભારતની અંદર જો તમારે આ રાજ્યના નામ યાદ રાખવા હોય તો એક સરસ મજાનો આજે તમારી માટે હું કોટ લઈને આવ્યો છું, સફળતાની ચાવી લઈને આવ્યો છું। એક ગેમ જે તમે પહેલા બહુ જ રમતા હતા, તમારે બહુ જ એમાં રસ હતો, પ્રિય હતી તમારી માટે ગેમ, એનું નામ હતું પબજી। પબજી। વિદ્યાર્થી મિત્રો, ખાલી પબજી નામ યાદ રાખવાથી તમને આપણા 3 રાજ્યના નામ સહેલાઈથી યાદ રહી જશે। પ એટલે પશ્ચિમ બંગાળ, બ એટલે બિહાર, જી એટલે ઝારખંડ। ફરીથી એક વખત કહી દઉં છું, પબજી। પબજી યાદ રાખો એટલે તમને 3 રાજ્યોના નામ સહેલાઈથી યાદ રહેશે, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ। અને પબજી કેવી છે તો કે સાહેબ પબજી ઓસમ છે। પબજી કેવી છે? પબજી ઓસમ છે। તો પબજી ઓસમ, માંથી કોઈ રાજ્યનું નામ નથી બનતું, ઓસ છે આટલું યાદ રાખો। એટલે ઓ અહીંયા છે, સ અહીંયા છે, ઓ એટલે ઓડિશા, સ એટલે સિક્કિમ અને છે એટલે છત્તીસગઢ। આમ તમે પબજી ઓસમ છે આ શબ્દો યાદ રાખો તો તમને ઈઝીલી આ 6 રાજ્યોના નામ યાદ રહેશે। ફરીથી એક વખત કહી દઉં, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ પબજી, ઓસ ઓડિશા, સિક્કિમ અને છે એટલે છત્તીસગઢ